હું છે ભોળા દાદા, મારે બધી ડિટેલ જાણવી પડે એટલે મને ખબર પડે મારે કેસ હાથમાં લેવો કે ન લેવો એમ. હા તો બોલો કેટલા પૈસા લેહો? ઉભા રહ્યો, બકુલભાઈ આવી જાવ જો, પછી ખબર પડે કેટલા પૈસા થાય. પણ એમાં બકુડાનું શું કામ છે? તમે ઢીપશો કે બકુડો ઢીપશે? ભોળા દાદા ઢીબીશ તો હું જ તે, પણ આમાં શું છે, કારક બળનું કામ પડે કારક કળનું કામ પડે, અને અમે બે પાર્ટનરશિપમાં ધંધો કરવી ને એટલે. ઈ આમ બકુલભાઈ આવ્યા. બકુલભાઈ એક કેસ હાથમાં આવ્યો છે. કેસ હાથમાં આવ્યો પણ પૈસા હાથમાં આવ્યા કે નહીં? ના નાજી પૈસા હાથમાં નથી આવ્યો. તો શું કામનું? હા પણ કેટલા પૈસા થાય ઈ તો કયો? પણ વાત શું છે ઈ તો કયો. બકુલભાઈ બધી વાત મેં જાણી લીધી છે. કેહા કાકા ને જમરૂ કાકા ને ઢીબવાના છે આપણે બેય ને. પણ હું કામ તિબ્બાના ઈ જાણી લીધું તમે? હા બધું જાણી તો લીધું જ છે. પણ તો એક હરકી ડિટેલમાં વાત કરો તો ખબર પડે. કહી દે એટલે કહી દે આને. એ બકુલભાઈ એમાં એવું છે, હમણાં જમરૂક કાકા એમ કેહા કાકા ભોળા દાદા ને ઢીબ્યા અને પાછું એમ કીધું ભોળા દાદા તારા ઈ કે અમારા નહીં. એની તો નાના હતા ને ત્યારે અમે બીકણું કેતા. હે યા તે મને અધૂરી વાત કીધી. ભોળા દાદા ને બીકણું કહેતા એવી વાત મને નહોતી કીધી હો. કા એટલે આમાં પૂરી વાત જાણવી જરૂરી. હવે ભલા દાદા 500 રૂપિયા વધારે થાય બોલો. હા તે લ્યો 2000 રૂપિયા રાખો હાલો. હા બસ લ્યો હાલો મારા ભાઈ. હાલો ભોળા દાદા આપણે જાવી. ના ના આપણે કાંઈ જવું ના, આપણે હું માર ખાવા જવું. પણ આઘા ઉભા રહીને જોહું. હા એમ થાય હાલ. જમરૂક આજ પછી ભોળો આપણું નામ નહીં લે. હા તો બીક તો રાખવી જ પડે. ભોળા દાદાને કેમ થીબ્યા? ઓય બાપા આમ અરે હું એમ નથી પૂછતો, ભોળા દાદાને એને હું કામ થીબ્યા એમ કહું. હવા કરતો તો એટલે એ જમરૂ કાકા એટલી બધી રી ન રાખવાની હોય. અમને 2000 રૂપિયા આપી દો એટલે વાત પતાવી. અમારે છે ને 2000 દેવાના. એ સમાધાન ના. અમારે કઈ સમાધાન કરવું ના, બાધું હોય તો ક્યાં પાછા આવે. બોલો લ્યો એટલી બધી રી હું કામ કરો? અમને 2000 રૂપિયા આપી દો એમ કહું. અમે સમાધાન કરાવી નાખવી. કીધું ને અમારે સમાધાન ના કરવું. એમ થોડું હાલે. તમે બે પાડોશી સવા હું કામ બાંધો? તમે વયા નકર અમને તમને ઢીબી નાખશું. હે લે ઈ તો ઉભા ઉભા વાતું કરે હું. પણ એ મોકો ગોતતા છે, હમણાં મોકો મળશે ને એટલે ઢીબશે. ઓ બાપા આમાં અંતર હું જોવો. પાગલા ઉભા રહેતો, તમે ઉભા રહેતો. 2000 નો દેવા હોય ને તો તમે તાર 1000 રૂપિયા આપી દો. 1000 રૂપિયામાં ભોળા દાદા એને સમાધાન કરાવી નાખવી. કામ અમારા ભાઈ. તો હું પણ અમે ક્યાં સમાધાન કરવાનું કેવી? પણ અમી કેવી સવી ને. ઓ બાપા એ સાગા નહીં કરતો. એ સગાનો કતો. ઓ બાપા હું છું એમ તો મને ધોકો માર્યો. એમ તમે હું કામ તો લઈને વાહે પડ્યા? તો ઈ મારા આંબાને આડા હું કામ હંતાણા? એ અમે તો હંતાઈને જોતા થા. આવડા કેહા કાકા ને જમરૂક કાકા ને ઢીબેક નહીં એમ. લ્યો બોલો અમારી ઉપર તમને થોડો કઈ વિશ્વાસ નહીં. હે તમે બે અમને ઢીબા હતા. લાય તો અમતા ધોકો. એ મામા આમ તાન પકડી રાખજો. ઓય બાપા, ઓય બાપા. ભોળા દાદા જમરૂ કાકાને થીબો. ઓય બાપા, ઓય દાદા આ કેહા કાકા ને ઢીબા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. ભોળા દાદા થીબો. ઓય બાપા, ઓય બાપા. ઓય દાદા આમ થાને દે ઢીકા મારો. ઓય દાદા, ઓય દાદા. ઓય બાપા, ઉભા રહેતો, ઉભા રહેતો. હવે ઉભા હું ઢીબી નાખો ના લો. યા જબરું કરી આવી આવો. અહીંયા હંતાઈ જાઓ. બોલો લ્યો મને કહેવાય ન રહ્યા. ભાગીને વઈ આવ્યા. હમણાં એ ત્રણે જણા થઈને મને ઢીબી નાખે. પણ કીધું તો ખરું ભાગો એમ. એ તો બધાને કીધું તો મમરા ભાઈ તમે સાંભળ્યું નતું? ના રે ના બકુલભાઈ. હારું ચો હંતાઈ ગયા. ઓલા દાદા આપણે તો મેળ આવી ગયો. અમથાને ઢીબી નાખ્યો. તો અમથાને ઢીબો એના પૈસા તમારે દેવાના હો. તો તમે એકલા થોડા અમથાને ઢીબો, અમે બે હાર્યા હતા ને. ઈ તો અમે હતા ને એટલે તમે એને ઢીબી હક્યા. નકર તમે હવાના માર તો ખાવશો. પણ તમને 2000 રૂપિયા તો પેલા આપ્યા નહીં. તો બોલતા નહીં, ધીમે ધીમે બોલજો. ઓલા આઈન પાત આવતા હોય એવું લાગે. આજ તો હાથમાં આવે એટલે ઢીબી નાખવા છે. હે જામરું ખડી રે જામરું ખડી. હજી તું મારા ગીત ગા. તારા ગીત નથી ગાતો. આમ જમરૂકડી માથે જો. હે અહીંયા અંતરના ઢીબી નાખો ને. એ જમરૂ કાકા હવે ઘા નો કરતા. તો અમને ઢીબ્યા હું કામ? તમે હવારે મને ઢીબો છો. મમરા ભાઈ આપણે શું કામ દોડવી એ નથી સમજાતું મને. બકુલભાઈ મને ઈ નથી ખબર પડતી. આપણે કોઈ એને વાંધો તો છે નહીં. અમથા ભાઈ હા તમારે ને અમારે કઈ વાંધો? ના ના કે હા કાકા જમરૂ કાકા તમારે ને અમારે કઈ વાંધો? ના ના તો પછી હાલો ને આપણે ભાગવી. હાલો. ભાગો એમ થોડું હાલે. મેં તમને 2000 રૂપિયા આપ્યા. કેવું છે? તો સમાધાન કરાવતા જાઓ. હા તો એમ કયો ને સમાધાન કરી નાખવી. કે હા કાકા જમરૂ કાકા તમને શું ભોળા દાદા વાંધો છે એ કયો. આ મારા નામનું ગીત ગાતો તો હવારમાં. એ લાવા ગીત ની ગાતો. અને એને વાહડો વગાડ્યો તો. જમરૂ કાકા ભોળા દાદાના હામ હું તમારું ગીત નહોતો ગાતો. હું ખાવા